દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, વડોદરાના નજીક રહેલા પાદરા તાલુકામાં દારૂબંધીના નામે લીરેલીરા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જોવા મળે છે। આમ તો હાલમાં દારૂબંધીની વાતો મોટા મોટા નેતાઓ, ગુજરાતની વિધાનસભાઓ ઉપરની પ્રજાને સારું લગાડવા માટે બધી વાતો થતી હોય છે। હાલમાં ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જ્યારે પોતે દારૂબંધીના દૂષણને દૂર કરવા માટે ગુજરાત પોલીસને સક્ષમતા, પોલીસ પોતાના વિસ્તારમાં હર હંમેશ કટિબદ્ધ રહેવા માટે જ્યારે સૂચન કરતા હોય ત્યારે પાદરા પોલીસને તેની કોઈ અસર થતી નથી। આમ તો પાદરા પોલીસના પીઆઈ તરીકે હાલમાં વિજયકુમાર ચારણ છે। આ વિજયકુમાર ચારણ પોતાના વિસ્તારમાં બાહોશ પીઆઈ તરીકે ઓળખાય છે, પરંતુ પોતાના જ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દેશી તેમજ ઇંગ્લિશ દારૂના ધંધાઓ ધમધમતા જોવા મળે છે। સાથે સાથે લોકોમાં ઘર બરબાદ કરતા આંકડા, જુગાર ધંધાઓ પણ સાથે જાણે રેશન કાર્ડની દુકાનો લાગી હોય તેમ દુકાનની અંદર આ હાર જીતના જુગારના આંકડાના લખનારાઓની લાઈનો લાગે છે। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે ગુજરાતમાં પ્રોહિબિશન એક્ટ પ્રમાણે ગુજરાતનું કડક વલણ અમલ થવું જોઈએ, પરંતુ અહીંયા તો ખાસ કરીને પાદરામાં ગલી ગલીએ, નાકે નાકે દારૂના ધંધાઓ, આંકડા તેમજ કે જુગારના ધંધાઓ, ગાંજાના વેચનારાઓની લાઈનો લાગી રહી છે। આ એટલા માટે આ બે નંબરી ધંધાઓ કરનારા બુટલેગરો, માફિયાઓ, ગુંડાઓ સક્રિય બન્યા છે, કારણ કે પાદરાના પીઆઈના આ બુટલેગરો પર 4 હાથ છે। ચાલો વિસ્તારમાં પીઆઈ એક અંશે ભ્રષ્ટાચારનો ખુલ્લો દોર મૂકીને બુટલેગરો ઉપર રહેમ નજર રાખતા હોય ત્યારે તેમની ઉપરના સ્કોડ એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, જેને આપણે એલસીબી તરીકે ઓળખીએ છીએ, જે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે એસપી સાહેબના તાબામાં આવેલ સ્કોડ જ્યારે એક બાજુ એલસીબી લાખો કરોડોના દારૂ રોડ રસ્તા પરથી પકડી પાડતી હોય ત્યારે સ્થાનિક બુટલેગરો સાથે જાણે પાદરામાં ભાગીદારી કરી હોય તેમ લોકચર્ચામાં ભારે જોર પકડેલું છે। સૂત્રો પ્રમાણે મળતી માહિતીના આધારે એલસીબીની નિષ્ફળ કામગીરીના આધારભૂતમાં આવે ગુજરાત સરકારના તાબામાં આવેલી એમએફસી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે। આપ સૌ જાણો છો કે સ્ટેટ મોનિટરિંગ સેલ, જેને આપણે એસએમસી તરીકે ઓળખીએ છીએ, જેનું કામ ગુજરાતભરમાં ચાલતા દારૂ જુગારના 2 નંબરી ધંધા ઉપર રેડ કરીને આ 2 નંબરી આવોને કાયદાના પાઠ બનવાનું છે, પરંતુ અહીંયા તો એસએમસી પર જોવા મળી રહી છે। હવે તો ગુજરાતમાં ડીજીપી જાતે જ પાદરામાં પોતાની પોલીસ ફોર્સ લઈને રેડ કરવા આવે ત્યારે પાદરામાં બુટલેગરો ઉપર લગામ લાગે તેમ છે। નવાઈની વાત તો એ છે કે ગુજરાતમાં સરકારમાં આવેલા પ્રોહિબિશન એક્ટમાં કામ કરતા તમામ સ્કોડ પાદરા તાલુકાના ગામડાઓના તેમજ પાદરા શહેરના નિષ્ફળ જોવા મળી રહ્યા છે, અને સીધો મતલબ એ થાય છે કે પાદરા શહેર તેમજ પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાંથી મોટા હપ્તાઓનું સેટિંગ ચાલી રહ્યું હોય તેમ જનમુખે વાતો ચર્ચા ચાલી રહી છે। દર્શક મિત્રો, અનેકવાર ટીવી મીડિયા, પ્રિન્ટ મીડિયા કે પછી સોશિયલ મીડિયામાં પાદરા શહેર કે પછી પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, આંકડા, જુગાર તેમજ ગાંજા જેવા નશીલા પદાર્થોનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય તેમ પાદરાના પીઆઈ તેમજ પાદરાના પોલીસ કર્મચારીઓ આંખ આડે કાના કરી મીઠી મલાઈ ખાઈને પોતાના જ પોલીસ સ્ટેશનમાં એસીની કેબિનોમાં બેસીને ભોળી ભારી પ્રજાના ટેક્સના રૂપિયાઓ પગાર લઈને ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે। વિશ્વ ભારત ન્યૂઝના અહેવાલથી જનહિત આપ સૌને અમે અપીલ કરીએ છીએ કે અહીંયા અમે કેટલાક નામો બોલીએ છીએ જે લોકો મુખે ચર્ચા આવી રહ્યા છે, જેની અમે પુષ્ટિ કરતા નથી, પરંતુ એ કામ આગળની તપાસ કરવાનું કામ પોલીસ કર્મચારીઓનું છે। તો જે નામનું લિસ્ટ છે તે પાદરા શહેરના તેમજ પાદરા ગ્રામ્ય વિસ્તારોના જે 2 નંબરના ધંધા કરીને લોકોના ઘર બરબાદ કરી રહ્યા છે તેવા લિસ્ટેડ બુટલેગરોના નામ આ મુજબ છે: આશીષ મકવાણા, ખોડર પ્રોવિઝન સ્ટોરની આડમાં
ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે. તેમનો ફંટર અર્જુન રજપૂત કેનલ પાસે કરી રહ્યા છે. જગદીશ મારવાડી ફૂલબાગ પાસે પ્લાસ્ટિક તંબુ બાંધીને, અશોક ભોઈ પાદરા જંબુસર તળાવ સામે, સુનિલ પડિયાર જાસપુર ગામના નાકે, અજય પડિયાર જાસપુર નાક પાસે, સુરેશ રાજુ એલસીએમ કંપનીની બાજુમાં મેઇન રોડ પર, અજય પડિયાર જાસપુર ગામના નાકે કેનલ પાસે, સુનિલ વાઘેલા જાસપુર ગામ, સલીમ મલિક પરનામી અગરબત્તીની પાછળ, ભરત મોટા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સામે, જગદીશ મારવાડી પાદરા કરજણ જૂની ફાટક પાસે, ડભાસામાં તો જાણે દારૂ બુટલેગરોના કાફલા ફાટ્યા હોય તેમ ઘણા બધા નામ સામે આવ્યા છે. તેમાં ડભાસા ગામની સામે નાયરા પંપની પાછળ પ્રમોદ, રંજીત મકવાણા, નિલેશભાઈ, લાલુભાઈ, આ ઘણા બધા બુટલેગર ડભાસા ગામમાંથી બહાર ફૂટી નીકળ્યા છે. હજુ બીજા નામ સામે આવ્યા છે તેમ કિરણ પડિયાર પટોળ કેનલ પાસે, રાજુ માળી રાયપુરા ગામના ચોકમાં, લક્ષ્મીપુરામાં માળી મોલ્લામાં દેશી દારૂની હાટડીઓ, અશોકભાઈ પાદરા જંબુસર મેઇન રોડ ઉપર, ટીના ભોઈ આંકડાનો ધંધો, સલીમ આંકડાનો ધંધો અને અંસારી દાગી ખોગલ ખાડા પાદરા, જેને ઉર્ફે અશ્વિન તરીકે ઓળખે છે. આમ નામ લેવા જોઈએ તો હજુ બીજા ભાગમાં અનેક નામો સાથે તેમને વિડીયોગ્રાફી સાથે રજૂ કરીશું. પરંતુ હાલમાં વિશ્વ ભારત ન્યૂઝના અહેવાલથી પાદરા પોલીસની આંખ ખોલે કે કેમ સ્થાનિક એલસીબી પાદરા શહેર તેમજ ગ્રામ્યમાં દારૂ ધંધા ઉપર રેડો કરીને સદંતર કાયમી ધોરણે આ દૂષણને નામ આપે કે કેમ પછી એલસીબી કે રેડો હવે પાદરા તરફ પલાયન કરવાની તૈયારી કરશે કે કેમ, આ તમામ સવાલો આ જવાબ હવે પોલીસ દ્વારા પોતાની કામગીરી બાદ જ જોવા મળશે. તો દર્શક મિત્રો, પાદરા પોલીસના નાક નીચે મસ્ત મલાઈવાળા ધંધાઓ ધમધમી રહ્યા છે. આમ તો આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી અને દારૂ તેમજ બીજા વ્યસનો આજનો યુવાધન બરબાદ થઈ રહ્યો છે. ત્યારે જે કામગીરી માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ હોવી જોઈએ, પરંતુ પાદરા પોલીસ સદંતર નિષ્ફળ જોવા મળી રહી છે. આમ તો પોલીસ સ્ટેશનમાં નાના માણસોને ધક્કા ખવડાવવાના, ડરાવવાના, ધમકાવવાના તેમજ તેમને ખોટા કેસમાં કરવાના અને કિસ્સાઓ આપણી સમક્ષ આવે છે. પરંતુ જ્યારે પોલીસ પોતાનો પાવર બતાવવાનો હોય ત્યાં પોલીસ હપ્તા લઈને પોતાના મોઢા ઉપર સેલોટેપ મારી દે છે. હવે આ સેલોટેપ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખોલશે કે પછી ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ખોલશે? પાદરા પોલીસના મોઢેથી ખોલીને બતાવશે. હાલમાં પાદરા પોલીસ સ્ટેશન હદમાં આવેલા ગ્રામ્ય તેમજ શહેરના ભારતીય બનાવટોના ઇંગ્લિશ દારૂના જથ્થા ક્યાંથી આવે છે, કોણ લાવે છે અને કોની મહેરબાનીથી આટલું મોટું નેટવર્ક ચાલે છે, તે બધું એસએમસીની રેડ બાદ જ ખબર પડે. અને હાલ લઠ્ઠાકાંડ થાય તો પાદરામાં નવાઈ નથી, કારણ કે પાદરા પોલીસને જે કાયદા રક્ષણ માટે ત્યાં નિમણૂક કરીને બેસાડવામાં આવી છે, પરંતુ પાદરા પોલીસને કાયદા રક્ષણમાં જરાય રસ નથી. તો દર્શક મિત્રો, બીજા અહેવાલમાં અને વધુ વિગત વિસ્તારવાર ટૂંક જ સમયમાં માહિતી સાથે રજૂ કરીશું. હું વિજયકુમાર મકવાણા, વિશ્વ ભારત ન્યૂઝથી. ધન્યવાદ.